ગુડ મોર્નિંગ, નમસ્તે, રામ રામ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો ભાઈ કાલ રાતે આપણે રણુજા દર્શન કરીને મોડું થઈ ગયું હતું, મોબાઈલે બંધ થઈ ગયું હતું, એટલે પછી આગળનું કોઈ વિડીયો આપણે શૂટ કરી નહીં, બરાબર. અને ધર્મશાળામાં રહેતા આપણે અત્યારમાં સવારે તૈયાર થઈને નીકળી જાય, બરાબર. નેચું જઈને હવે ચેકઆઉટ કરીએ. તો ભાઈ આ છે ધર્મશાળા, કઈ છે? મલયોગી રાજ આશ્રમ, અને અહીંયા પાર્કિંગ. ભાઈ હવે રણુજાથી નીકળી જાય જવાનું જે સલમેર, બરાબર. અને ઓન ધ વે નીકળીએ, કારણ કે ટાવર બાર આવવાની ફોન બોન કરતા નહીં પાછા. ઓકે બરાબર. જે સલમેરની આગળ તનોટરાય મંદિરે જવાનું, બરાબર. આપણે અને આપણા ગુજરાતમાં વરસાદ પડે, પણ ભાઈ જે સલમેર એમને એમ નહીં કહેવાતી, એવું ગરમી લાગે જોરદાર કાઢે. જોતા તમે આ રેલા નીકળી જાય એવી કોમકાજ, બરાબર. તો તનોટ જઈને મળે તમને, બરાબર. ભાઈ તો દિવસ ઉગ્યો ને તાનની ગાડી ચલાવીએ, પણ હજુ રસ્તો ખૂટ્યો નહીં. અને અત્યારે છીએ આપણે જે સલમેર અને તનોટની વચ્ચે. ભાઈ કશી ખબર જ નહીં પડતી, એકનું એક જ આવે, પણ રસ્તો જ ખૂટતો નહીં. તો અહીં ભાઈ ઉભા રહે, અહીં બ્રેક માર્યો, બધા ફોટા બોટા પાડી, બરાબર. કોટા તો કોટા ભાઈ, ના આદમીનો પડસાયો ભાઈ. અને એક વાતનું તો નક્કી થઈ ગયું, રાજસ્થાન ભાઈ જે પોણી ખરું ને એની કિંમત ખાલી રાજસ્થાન વાળાને જ ખબર, બરાબર. આપણે ના જાણીએ કે આપણે તો ગમે તેમ દોડતા હોય પોણી, બાકી અહીં પોણીની 1 લીટરની કિંમત શું હોય ને એ મને આજે ખબર પડી ગઈ, બરાબર. ડોરું પાણી પીવું પર આવડે, કેવું પણ લાગે કેનાલનું પાણી તમને બતાવીએ ને તો એ આ એક બકરું ચાલ લઈએ, કોઈ માલિક નહીં. ભાઈ આવી જાય ઉપર ખાલી જોવા માટે. આ છે ઉપરનો નજારો. ઉતારી આ લોકો નેચે ફોટો પાડી. ઠંડો એમ દર હા બોલો. ભાઈ ફોટા પાડતા હતા, પણ એટલો જ ગરમ, એટલો હીટ વે હે ને ભાઈ, ફોટા પાડવાનું રહેવા દીધું. બાકી કાઠુકોમાં રેલા ને જોયું કોમકાજ. મટન મેલી તો મટન સરી થાય. અને ગાડી 1 કિલોમીટર સેટી મેલી. ફાઇનલી આપણે પહોંચી ગયા તનોટરાય મંદિરે, બરાબર. 1971માં જે આપણે યુદ્ધ થયું ઇન્ડિયા પાકિસ્તાનમાં, બરાબર. તો પાકિસ્તાનવાળાએ નાખ્યા હતા બોમ્બ, 5000 જેવા બોમ્બ નાખ્યા હતા. એક બોમ્બ નહોતો વિસ્ફોટ થયો, બરાબર. એટલે એવું છે ત્યારથી ઇન્ડિયન આર્મી આ મંદિરની પૂજા આરતી ઇન્ડિયન આર્મી જ કરે. તો જઈએ હવે અંદર દર્શન કરવા માટે.
ભાઈ આ બોમ્બ હજી પાકિસ્તાન વાળાએ નાખ્યા હતા 1971 બરોબર 5000 એક બોમ્બ નતો ફૂટ્યો. રિયલ અને આ બોમ્બ છે. तो भैया दर्शन हो चुके हैं, अब निकलते हैं यहाँ से. क्या हो रहा है? હું ક્યાં પેલું જયલો એમ કે મારા એટલી સદરે નવી બાઈક લઈ ગયેલા બોન્ચ બોલે માર કટ કરવું પડે ભાઈ. બોલેરો લેવાની ચલો આપણે બધું આવવાનું બોજ લેવાની તો લઈ આલતી હે તો ગોટ તો લઈ આલી બે તો હી અલગ અલગ એ ગાલ. તો ભાઈ આપણે પહોંચી ગયા અહીં લોંગે વાલા બરોબર અને જઈએ જોઈએ અંદર લોંગે વાલામાં શું હે નવું કંઈક. આડા પર જવાનું આવે લોંગે વાલા. इधर जाने का हो टोन टू को अब पाकिस्तानी तो आदि અને પેલી ખાઈલા હતા લે લીધી ત્યાં જ ભાઈ મેં લઈ જતે વાતા હું આપી ચાલ એ સેલ ને દે આ તો પાકિસ્તાન વાળા આપલા સમજી હા ભાઈ પાકિસ્તાન અને ઇન્ડિયા ને યુદ્ધ વચ્ચે એવી યુદ્ધ થયું ને કે ટેન્ક મેલીને જવું પડ્યું એમ નહીં પાકિસ્તાનની. આ રહી જુઓ બતાવું પાકિસ્તાનની ટેન્ક મેલીને જવું પડ્યું એવું યુદ્ધ હતું. અને આ એક માણસ પાકિસ્તાનનો રહી ગયેલો એટલે વણ હોય જ રાખ્યો ખાલી મ્યુઝિયમ માટે રાખ્યો. આપણી ભૂલ થાય કદાચ બરોબર. આગળ કહ્યું હતું કે મેં 1971 ની 1965માં યુદ્ધ થયું હતું આ ઇન્ડિયા પાકિસ્તાનમાં અને એક એ ટેન્ક લેવા ઉભા રહ્યા નહીં. ટૂંકમાં 4 થી 5 ટેન્ક એમનો પાકિસ્તાન વાળા નહીં બરોબર. એવું યુદ્ધ થયું ને તે ટેન્ક લેવાય નહીં ઉભા રહ્યું. એક આ રહ્યું એક આ જીપ સિંહ આ બાજુ એક ટેન્ક અને પેલી બાજુ એ ટેન્ક હમે આગળ. તો ભાઈ આપણે ગાડી બેસ્યા છીએ અંદર જવાનું જો આવા હું બતાવી હું ખબર જઈએ અંદર બરોબર. એક જણ બે કેટલા જણા અહીં આપણે પોસ્ટ કીધા ને એક જણ ઉતરી જાઓ. સેલ્ફી સ્ટિક લાવ્યો તો સારું.
તો ભાઈ આપણે છીએ અત્યારે હાલ ભારત ઇન્ડિયાની અંદર અને સામે હે ને સામે એ પાકિસ્તાન બોર્ડર હે અહીં સામે એ બોર્ડરના કેફેમાં આવી ગયા જોઈએ અંદર શું શું હે કોફી ચાય ઠંડા પાણી ભાઈ આવું કેફે હા બોર્ડરનું અને અમારા વેઇટર ચા લેવા જો જયેશ આપણી ચા આવી ગઈ હે ઉઠા લો ઓહો લંકા તો જો આટલું બધું પબ્લિક તો ભાઈ અમારે એક મિત્રની ગાડી બગડી છે અને તેમાં ઊભા છીએ હવે 7 વાગી જાય અહીંયા અંધારું પડે બરોબર અને એમને લેવા ઊભા રહે બરોબર અને અહીંયા રીલ શૂટ થાય भैया बेसी पूरी दुकान लेना है मसाला नहीं जो होता है चलो भाई 20 रुपया मसाला ना पर हाँ भाव आ बाजू रहीन जो तमन मसाला મળતો હોય તો 50 રૂપિયા આલવામાં ખોટ નહીં એટલે આ વસ્તુ વિચારવાની મારા ભાઈઓ આવી ગયા છે અને એક બાઇક પાછળ બાઇક બોધી છે હું મોટર બંધ થઈ ગઈ બેટરી નાખી પડે એમ કે અમારા તકલીફ છે જવાબ બોધીને લઈ જવાની બાકી ચાલુ ના કેમ થાય એ રીતનું હાલ પાવર ને હેવ ટુ પાલ હા આ બોમ રમ દાદાગીરી કર થોડા મારી જતા રામ રામ ભાઈ રામ રામ જે હાલ જા દોયરું તૂટી ગયું આવતા આવતા ચાલુ ગાડી બે દોય ગોટ એટલું બધું નહીં જવાનું તાની ગાડી ગેરેજમાં લાવી દીધી હવે ચેક થાય તો ભાઈ ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ બરાબર કોયલ ઉડી ગઈ હતી કોયલ નાખી દીધી બરાબર 250 વાળી તો ભાઈ હોટલ મળી ગઈ રેસ્ટોરન્ટ મળી ગઈ બરાબર 650 ની અંદર બધું જ આવી ગયું બાકી હોટલ મળી ગઈ અને ભાઈ આજની વાત કરું તો એટલા બધા દુઃખની વાત હે ને કે તમને હું વાત કરું બરાબર 70 કિલોમીટરથી બાઇક દોયડું બોધીને ખેંચી લાયા એમ અને અત્યારે વાગે 10 ખાવા જઈએ હોટલ મળી ગઈ બરાબર ખાઈને હું જ જવું બરાબર બાઇકની કોઈ ઉડી ગઈ હતી ચલો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી આવજો ગુડ બાય